નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે બુદ્ધિના ટોપિકની શરૂઆત કરી હતી. બુદ્ધિનો એક પ્રશ્ન, બુદ્ધિનો અર્થ, તેનું સ્વરૂપ જોવાનો પ્રયત્ન કર્યો હતો. વિશ્વાસ છે મને તમને પહેલા પ્રશ્નની સમજ પડી હશે. એ પ્રમાણે બીજો ભાગ છે સામાન્ય સંભવિતતાનો આલેખ. પછી જોવાના છે આપણે. એ પુસ્તકમાંથી હું તમને સમયાંતરે જણાવીશ. ત્યાર પછી બુદ્ધિના આધુનિક અભિગમો, એવા 5 પ્રકારના અભિગમો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બુદ્ધિના આધુનિક અભિગમો જણાવો બોર્ડની પરીક્ષામાં વિભાગ સીમાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો માત્ર 5 અભિગમના નામ જણાવવાના છે. આ 5 અભિગમમાંથી વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયો હોય એવો કોઈ પ્રશ્ન હોય તો ચોથા નંબરનો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. વિસ્તારથી આપણે જોવાના છે. આમાં બુદ્ધિના અભિગમો જણાવો તો સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગેટફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. આ 5 સિદ્ધાંતો બુદ્ધિના અભિગમો આપેલા છે. સૌથી મહત્વની બાબત એ છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, આપણે જોઈ ગયા છે. બુદ્ધિ માપી શકાય છે. આશ્ચર્ય લાગશે મિત્રો, તમે કેટલાક માપ જોયા છે. અને આપણે પાણી હોય તો લીટરમાં માપી શકીએ છીએ, કોઈ પણ પ્રવાહી લીટરમાં માપી શકીએ છીએ. વજન એની ઘનતા પ્રમાણે કિલોગ્રામમાં માપી શકીએ છીએ. વધુ ના કહેતા ટૂંકમાં કેટલાક માપ તમને ખબર છે અને એ માપી શકાય છે. એમ બુદ્ધિ પણ માપી શકાય છે. બુદ્ધિ વિશે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા મત પ્રવર્તે છે, પોતાના જુદા જુદા અભિગમો આપે છે. અને એ અભિગમ પ્રમાણે અહીંયા 5 અભિગમો આપે છે. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અભિગમ હોય તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મિત્રો આપણે જોવાના છે. મિત્રો, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો અભિગમ આપણે જોતા હતા. ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે. 8 પ્રકારની બુદ્ધિમાં 4 પ્રકાર એ દર્શાવેલા છે. ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગણતરી બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ. બીજા પ્રકાર આપણે જોઈએ છીએ. સૌથી પહેલો પ્રકાર છે ભાષાકીય બુદ્ધિ. ભાષાકીય બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાને સમજવી જેવા કાર્યોમાં પ્રગટે છે. ગાર્ડનરનું માનવું છે બુદ્ધિ એક કરતો વધુ પ્રકારની હશે. અને ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે. મિત્રો, એક વાક્યના ટૂંકા પ્રશ્નમાં આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ સૂચવે છે. વિકલ્પ માટે પણ એટલો જ મહત્વનો છે. આગળ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન જોઈ ગયા. બુદ્ધિના અભિગમો જણાવો. બીજો ટૂંકો પ્રશ્ન 1 માર્ક્સનો કર્યો. ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ સૂચવે છે. તો 8 પ્રકારની. એમાંથી પહેલો ભાષાકીય બુદ્ધિ. ભાષાકીય બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાને સમજવી જેવા કાર્યોમાં પ્રગટે છે. હવે ભાષાકીય બુદ્ધિ એવી કે કેટલાક મિત્રો આ ક્ષેત્રમાં ખૂબ નિષ્ણાત હોય છે. જેમ કે સાહિત્યકારો, લેખકો, શિક્ષકો, વક્તાઓ.
તમે જોતા હશો ઘણા બધા વિષયનો અભ્યાસ કરતા હોય અને છતાં એમને ગુજરાતી વિષયમાં વધુ રસ પડતો હોય. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વિષયો પર એમનું પોતાનું પ્રભુત્વ હોઈ શકે. તો ઘણા બધા વિષયો ભણતા હતા મિત્રો, પણ છતાં એમાંથી ગુજરાતી વિષય પ્રત્યે પ્રભાવિત થઈ ગયા. ખૂબ સાહિત્ય ક્ષેત્રે રસ કેળવાયો અને એક દિવસે સારા સાહિત્યકાર બની શકે છે. તો એમનામાં ભાષાકીય બુદ્ધિ વધુ હોય છે. આ ભાષાકીય બુદ્ધિ કેવા કાર્યોમાં પ્રગટે છે એવો એક ટૂંકો પ્રશ્ન આમાંથી પૂછાય. તો ભાષાકીય બુદ્ધિ લેખન મતલબ લખવું, વાંચવું, કથન એટલે બોલવું અને ભાષાને સમજવી જેવા કાર્યોમાં પ્રગટે છે. બીજો, આ બુદ્ધિ કોનામાં જોવા મળે છે? તો સાહિત્યકારો, લેખકો, શિક્ષકો, વક્તાઓ જેવાનામાં ભાષાકીય બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. અહીંયા એક મુદ્દામાંથી બે ટૂંકા પ્રશ્નો થાય છે, એક એક વાક્યવાળા. ભાષાકીય બુદ્ધિ કેવા કાર્યોમાં પ્રગટે છે અને ભાષાકીય બુદ્ધિ કોનામાં વધુ જોવા મળે છે? તો સાહિત્યકારો, લેખકો, શિક્ષકો, વક્તાઓમાં ભાષાકીય બુદ્ધિ વધુ જોવા મળે છે. એ જ પ્રમાણે મિત્રો બીજો મુદ્દો એનો તાર્કિક ગાણિતિક બુદ્ધિ. આ બુદ્ધિનો બીજો પ્રકાર છે. તાર્કિક મતલબ તર્ક કરવો, સંકેતોનો ઉપયોગ કરવામાં અને ગાણિતિક પ્રક્રિયામાં જોવા મળે છે. તર્ક વિશે આપણે જાણીએ છીએ, અનુમાન કરવું, વિચારવું વગેરે. આવી બુદ્ધિ વકીલો, ગુનાશોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ અને તર્કશાસ્ત્રીઓમાં જોવા મળે છે. તર્ક કરવા તમે સંકેતોનો ઉપયોગ કરવાનો. તમે તર્કશાસ્ત્રમાં પણ કેટલાક સંકેતોનો ઉપયોગ કરો છો. માનવ જીવનમાં કંઈ ઘણી જગ્યાએ બોર્ડ લગાવેલા નથી હોતા, માત્ર એની સાંકેતિક ચિહ્નો હોય છે. અને એ સાંકેતિક ચિહ્નોના માધ્યમથી આપણે કેટલીક પરિભાષા સમજીએ છીએ. તમે જોજો, તમે કોઈ વ્હીકલ ચલાવતા હશો, ચલાવતા બી હશો ત્યારે, અને આમ નીકળજો તો ક્યાંક સ્કૂલ આવતી હશે ને, તો એ બોર્ડ ઉપર એક સ્કૂલ, નજીક સ્કૂલ હશે ને, તો બાજુમાં રોડમાં એક બોર્ડ લગાવેલું છે અને ના પર એક છોકરો દફતર લઈને જતો બતાવ્યો છે. સંકેત છે. માની લો કે રેલવે ફાટક આવતું હોય તો રેલવેના પાટાનો એરો, મતલબ રેલવેના પાટા દોરેલા હશે. બમ્પ આવતો હશે, આમ બમ્પ દોરેલો હશે. એ બમ્પનો જે એરો છે, મતલબ દોરેલો છે, એ સંકેત છે. એવી રીતે સંકેતો સમજવામાં, વિચારવામાં, ગાણિતિક પ્રક્રિયા મતલબ ગણતરી કરવામાં આવી તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ થાય છે. કોના બધું જોવા મળે છે? વકીલો, જેમાં દલીલ કરવાની છે, મતલબ તર્ક. ગુનાશોધકો મતલબ ક્રાઇમ બ્રાન્ચના જે માણસો છે એમના તર્ક કરવા માટે આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકો ગણતરી કરવા માટે, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓમાં બુદ્ધિ વધુ જોવા મળે છે. ત્રીજો નંબર છે અવકાશીય બુદ્ધિ. બોર્ડમાં જોઈ શકાય છે. અવકાશીય બુદ્ધિ મતલબ માનસિક પ્રતિમાઓ રચવામાં, નિર્ણય લેવામાં, સમસ્યા ઉકેલવામાં. માનસિક પ્રતિમાઓ રચવામાં મતલબ કોઈક અંદાજ મેળવવાનો, માનસિક ચિત્ર ઊભું કરવાનું, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો, કોઈ સમસ્યા ઉકેલવાની હોય ત્યારે આવી અવકાશીય બુદ્ધિની જરૂર પડે છે. અને આવી બુદ્ધિ કોનામાં વધારે હોય? તો વાહન ચાલકો, ડૉક્ટરો, ઇજનેરો વગેરે. આપણા પુસ્તકમાં લખ્યું છે ઓપરેશન કરનારા. ઓપરેશન કરનારા મતલબ ડૉક્ટર. તમે જોજો, બહારથી કોઈ પણ રોગ દેખાતો નથી. શરીરના અંદરના ભાગમાં નાનકડી ઈજા થાય છે, ગાંઠ છે, બહારથી એક્સરેમાં જોવા મળે. અને જેટલા ચીરો મારવાનો થાય, મતલબ સર્જરી કરવાની થાય, તો પ્રોપર જગ્યાએ એ વસ્તુ આવેલી છે એવું અનુમાન કરી અને એ ઓપરેશન કરવામાં આવે છે. મતલબ એ એક પ્રકારની તાર્કિક વિચારસરણી છે. એ જ પ્રમાણે એન્જિનિયર હોય એ પણ ઘર બનતા પહેલાં આખું સ્ટ્રક્ચર બનાવે છે, માનસિક ચિત્ર રજૂ કરે છે. તો આ અવકાશી બુદ્ધિ. ચોથી નંબર હતો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ.
દૈહિક શરીર ગતિલક્ષી મતલબ શરીરના હલનચલન અને તેની ગતિ. કેટલાક કામ એવા જોયા છે કે એની અંદર શારીરિક રચનાઓ મતલબ શરીરનો સમાવેશ થાય છે. માનો તમે નૃત્ય જુઓ અને એમાં પણ સામૂહિક નૃત્ય જોતા હો, ડાન્સ જોતા હશો, ફિલ્મોના ગીત જોતા હશો, એમના સ્ટેપ જુઓ છો તો બધાના એક સાથે થતા જોવા મળશે. તમે નિહાળજો, આજે પણ ટીવીમાં જોજો, કોઈ ફિલ્મમાં કોઈ ગીત જોજો અને એમાં સમૂહ ડાન્સ જોજો. જેનો સ્ટેપ જતો હોય મતલબ ડાબો પગ આગળ હોય તો બધાને ડાબા પગ આગળ જતા હોય અને એક જ સાથે આ ક્રિયા થતી હોય છે. એ જ પ્રમાણે તમે ખેલાડીઓને જુઓ, વિકેટ કીપર જુઓ તો એને શરીરની રચના એકદમ પોઝિશનમાં તૈયાર, એને માત્ર ઘણું જ દેખાય છે. આવી શરીરના હલનચલનો માટે, તેની ગતિ માટે, અંગ વિન્યાસ મરોડ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. આવી બુદ્ધિ પર કોઈ ચોક્કસ વ્યક્તિના હોય છે, જેમાં રમતવીરો મતલબ ખેલાડી, હસ્તકલાના કારીગરો, હાથેથી કેટલું ડ્રોઈંગ કરે છે એવા કારીગરો, નૃત્યકારો, અભિનેતાઓ અભિનય કરતી વખતે આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. મિત્રો, ત્યાર પછી પાંચમો પ્રકાર હતો આંતરવૈયક્તિક બુદ્ધિ. 4 પ્રકારો આપણે જોઈ ગયા. પાંચમો પ્રકાર છે આંતરવૈયક્તિક બુદ્ધિ. આંતરવૈયક્તિક એટલે બીજા વ્યક્તિને જાણવા માટેની, માણસોનો સમુદાય છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે એને ઓળખવાની શક્તિ એટલે આંતરવૈયક્તિક કહેવાય. એટલા માટે મેં લખ્યું છે કે અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો વગેરેની માહિતીગાર થવા માટે, બીજા વ્યક્તિને શું ગમશે શું નહીં ગમે, એ સિવાય એનો સ્વભાવ, લાગણી, ટેવ એની અગાઉથી જાણકારી મેળવવા માટે આ બુદ્ધિ મહત્વની છે. તમે જો રાજકીય નેતાઓને જુઓ, એક્ઝામ્પલ આપો તો ગમે તેવી પરિસ્થિતિ હોય, ચૂંટણીનો સમયગાળો હોય, માહોલ મતલબ લોકોની જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓને અગાઉથી ઓળખી લેવાની અને એના સંદર્ભમાં જ ભાષણ આપવાનું. લોકોનું ગમશે અને પરિણામે લોકો એ તરફ આકર્ષાશે. એ જ પ્રમાણે રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો, જો વર્ગમાં શિક્ષક ભણાવતા હોય, બાળકોનો મૂડ કેવા પ્રકારનો છે, કયા બાળકને ગમે છે, નથી ગમતું, અણગમતું છે, એવું સહજ એ ઓળખી શકતા હોય છે. એટલે આંતરવૈયક્તિક બુદ્ધિ એવા લોકોમાં જોવા મળે છે. 6થો નંબર હતો સાંકેતિક બુદ્ધિ. સાંકેતિક બુદ્ધિ સંગીત સાથે જોડાયેલી છે. એમાં કેટલાક લોકોને સંગીતમાં ખૂબ જ રસ હોય છે. તમે જોજો તો એ નાની નાની બાબત સંગીતની ઓળખી શકે. આપણને સંગીતમાં માપનો અથવા ઓછો રસ હોય, સંગીતથી આપણે પ્રભાવિત થઈએ છીએ, પરંતુ જેને સંગીતમાં રસ છે એવા મિત્રો શું કરશે તો સંગીતની તમામ બાબતોને ધ્યાનમાં રાખશે. હવે જોઈએ તો સંગીતના સૂર, લય, તાલ, રાગ કેવા પ્રકારનો છે તેની સમજ મેળવવા આવી બુદ્ધિ મહત્વની છે. એ સિવાય ગાયન, વાદન ક્ષેત્રે મતલબ જે લોકો ગાયન કલાકારો છે, કંઈક વાદકો છે મતલબ કંઈક સાધનો વગાડે છે, દાખલા તરીકે ઢોલ વગાડે છે, તબલા વગાડે છે, હાર્મોનિયમ વગાડે છે, એ વગાડનાર વ્યક્તિ જે કંઈ સંગીત વાગી રહ્યું છે એ તાલબદ્ધ વાગી રહ્યું છે કે નહીં એને ખ્યાલ આવી રહ્યો છે. એ અવાજ ઉપરથી ઓળખી શકે છે. આપણે માત્ર સારું સંગીત વાગે છે એટલું જ માણી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ કે ઓળખી શકીએ છીએ, પણ સંગીતજ્ઞ છે, સંગીતકાર છે અને તમામ બાબતોનો ખ્યાલ આવે છે. એટલા માટે સંગીતના ક્ષેત્રમાં કામ કરતા જે કંઈ માણસો છે, તમામ વ્યક્તિઓ છે, જેમ કે સંગીતજ્ઞ હોય, સંગીત રસિયા હોય, સંગીતકારો હોય, ગાયકો હોય, વાદકો હોય, એમનામાં સાંકેતિક બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. આપણા 5 અને 6 પ્રકારો જો કહેવાય. આ 6 પ્રકારના આમાંથી ટૂંકા પ્રશ્નો બી પૂછાય. દાખલા તરીકે સાંકેતિક બુદ્ધિ કોનામાં વધુ જોવા મળે છે
અથવા સાંગીતિક બુદ્ધિ કેવા કાર્યોમાં પ્રગટે છે અને કોનામાં વધુ જોવા મળે છે. તો સાંગીતિક બુદ્ધિવાળો મુદ્દો લખીશું એટલે 2 માર્ક્સનો પ્રશ્ન થશે. દરેક મુદ્દામાંથી ટૂંકા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. એ જ પ્રમાણે 7મો પ્રશ્ન છે, 7મો મુદ્દો છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. વ્યક્તિ અંતર્ગત એટલે પોતાની. વ્યક્તિ પોતાની જાતને ઓળખવાની પણ એક પ્રકારની બુદ્ધિ ધરાવે છે. અહીંયા પોતાની આવેગો, પોતાની લાગણીઓ, મનોવલણો, માન્યતાઓ, ટેવો કેવા પ્રકારની છે એના વિશે જાતે જ સમજ કેળવવી એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ આમ તો તમામ વ્યક્તિઓમાં જોવા મળે છે. આમ જોવા જઈએ તો જે લોકો મનોદુર્બળતા ધરાવે છે, મંદ બુદ્ધિ ધરાવે છે, એને બાદ કરતો બાકીની તમામ વ્યક્તિઓમાં વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ જોવા મળે છે. વ્યક્તિ અંતર્ગત એટલે પોતાની જાતે શું કરવું, શું ના કરવું, કયું યોગ્ય છે, કયું યોગ્ય નથી એ પ્રકારની સમજણ લગભગ તમામ વ્યક્તિઓમાં હોય જ છે, જોવા મળે છે. છેલ્લી બુદ્ધિ છે નૈસર્ગિક બુદ્ધિ. જુઓ છો તમે, નૈસર્ગિક બુદ્ધિ જીવસૃષ્ટિ, કુદરતી ઘટનાઓ, વનસ્પતિ સૃષ્ટિ. નૈસર્ગિક એટલે કુદરતી. અને અહીંયા કુદરતી એવી બાબતો, કુદરતી કેટલીક ઘટનાઓ, પૂર, ધરતીકંપ, આફત, નદી, પાણી વગેરે સૌંદર્યની બાબતો, જીવસૃષ્ટિ એની સાથે જોડાયેલી છે. વનસ્પતિ, ઝાડ, વૃક્ષો, જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, જંગલો વગેરે એમાં એની સમજ કેળવવી અને એના વિશેની બુદ્ધિ પ્રાપ્ત કરવી. આવી બુદ્ધિ કોને વધારે તો ખેડૂતો, ખેતી કરતા હોય, તમામ મોટાભાગના ઝાડને ઓળખતા હોય, એના શું ગુણધર્મો છે એ પણ એમને ખબર હોય. અને એમને કૃષિના ક્ષેત્રનું અથવા કોઈ ચોક્કસ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત ના કર્યું હોય છતાં પણ સમજ કરે છે. એવી રીતે વન પ્રવાસીઓ કેટલાક લોકો આ પ્રકારના શોખીન હોય અને એમને ફોરેસ્ટના ક્ષેત્રમાં મતલબ જંગલમાં જવાનો, કુદરતી સૌંદર્યને માણવાનો રસ ધરાવે છે. વન પ્રવાસીઓ અને જીવવિજ્ઞાનીઓમાં આ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. અહીંયા આપણે બુદ્ધિના 8 પ્રકાર જોઈ ગયા મિત્રો. હવે તમે શું કરશો તો આ ગાર્ડનરની બુદ્ધિના 8 પ્રકારો સૌથી પહેલાં 8 પ્રકારો તૈયાર કરી દેશે. ગોખી 8 મુદ્દાઓ તૈયાર કરશે અને મુદ્દાઓના આધારે મુદ્દાની અંદર કઈ વસ્તુ આવશે એનું 2-3 વખત વાંચન કરશો. એમાંથી ટૂંકા પ્રશ્નો તમે જોઈ જશો તો આખો પ્રશ્ન તૈયાર થઈ જશે. આ પ્રશ્નમાંથી કેટલાક ટૂંકા પ્રશ્નો પણ આવશે. આ જ પ્રશ્નમાંથી 5 માર્ક્સનો બોર્ડની પરીક્ષામાં મહત્ત્વનો પ્રશ્ન આખો પૂછાય છે. એટલે આખો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે આખા પ્રશ્નની સમજ કેળવી છે. તમે એ પ્રશ્ન શક્ય હોય સમય મળે તો ચોપડામાં લખી અને એની તૈયારી કરશો.